પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 23મી નવેમ્બર 2024 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. સવારના સમયે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. યહોશવાનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 12મી કલમ, ત્યાં લખ્યું છે, તમે તમારામાંથી શાપિત વસ્તુઓનો નાશ નહીં કરો ત્યાં સુધી હું તમારી સાથે કદી રહેનાર નથી. ઇસ્રાયેલી પ્રજાના જીવનમાં એક બનાવ બન્યો. યહોશવાની આગેવાનીમાં હવે કનાન દેશમાં પ્રવેશ કર્યો છે. યરીખો નામનું મોટું શહેર એને જીતવાનું હતું અને કોટની બાજુ 7 વખત પ્રદક્ષિણા કરીને બૂમો પાડીને એ કોટને તોડી પાડવામાં આવ્યો અને એમાં સફળતા મળી. પછી ઇસ્રાયેલી પ્રજા થોડું આગળ ગયા એટલે કે છે હવે નાનું ગામ, નાનું શહેર, આઈ નામનું શહેર છે, એટલે ત્યાં જાસૂસને મોકલાય યહોશવાએ કે જાઓ, જઈને એ નાના શહેરમાં જાઓ, જઈને તપાસ કરો ત્યાંના લોક કેવા છે, કેવું વાતાવરણ છે, આપણે શું કરવાનું છે. અને જાસૂસો ત્યાં ગયા અને બધી બાબતોનો અભ્યાસ કરીને પાછા આવ્યા. આવીને યહોશવાને રિપોર્ટ આપ્યો કે યરીખો કેટલું મોટું શહેર હતું, તોય આપણે જીતી લીધું, લૂંટી લીધું જે લેવાનું હતું, યહોવાએ કહ્યું હતું એ પ્રમાણે. તો આ તો નાનું ગામ છે, બધાએ ત્યાં જવાની જરૂર નથી, અમે 2,000 કે 3,000 વ્યક્તિ ત્યાં જઈએ અને જીતીને અમે પાછા આવીશું, ચિંતા કરશો નહીં, બીજા લોકો અહીંયા આરામ કરો. અને યહોશવાએ કેટલાક લોકોને ત્યાં મોકલ્યા. ત્યારે શું થયું? જેવું ધાર્યું હતું એવું નહોતું. આઈના લોકોએ 600 વ્યક્તિઓને મારી નાખ્યા ઇસ્રાયેલી પ્રજાના. અને ઇસ્રાયેલ પ્રજા પેલા 3,000 ગયા હતા ને એ પાછા આવ્યા હારીને, રિપોર્ટ આપ્યો, અમારે તો આવું થયું, અમે જીતી શક્યા નહીં આઈને, નાનું ગામ હતું. યરીખો જેવા મોટા શહેરને જીત્યા પણ નાનું ના જીતી શક્યા. ત્યારે યહોશવાએ યહોવાને પ્રાર્થના કરી અને અહીંયા કહેવામાં આવ્યું કે યરીખો તમે જીત્યું છે, જે લૂંટવાનું તો બધું લૂંટી લીધું છે, પણ તમારામાં કોઈ શાપિત વસ્તુ તમે લીધી છે, તમે સંતાડી છે, પાપ કર્યું છે, અને માટે તમે ત્યાં જીત્યા નહીં. નાનું બાબત હતી તોય જીત્યા નહીં. અને યહોવા કહે છે તમારામાંથી એ શાપિત વસ્તુનો નાશ નહીં કરો તો હું તમારી સાથે કદી રહેનાર નથી. એ આજનું વચન. યહોશવા વિચાર કરવા માંડ્યો, કઈ બાબત શાપિત વસ્તુ અમારામાં છે, શોધવા પ્રયત્ન કર્યો. અને એક પછી એક કુટુંબને આગળ લાવ્યા. કુટુંબ કરતાં આગળ કરતાં આખાનનું કુટુંબ આવ્યું અને આખાન પકડાયો. આખાને કબૂલ કર્યું કે હા, યરીખોમાંથી એક સોનાનું પાનું મને જોઈને લોભ લાગ્યો અને સોનાનું પાનું મેં સંતાડ્યું છે મારા તંબુમાં. કોઈને ખબર નહોતી, યહોશવાને ખબર નહોતી, બીજા લોકોને ખબર નથી, પણ યહોવાને ખબર હતી. અને યહોવાએ કહ્યું કે આઈમાં તમે હારે એક નાનું કામ ના કરી શક્યા, જીત્યા નહીં, કારણ કે તમારામાં એક પાપ છે, એ પાપને તમે દૂર કરો. અને મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે શું થયું? જે યહોવાની વિરુદ્ધ જે પાપ કરે એ માર્યો જાય. એને પથ્થરે મારીને મારી નાખવામાં આવ્યો. એને આખોરની ખીણ કહેવામાં આવી, આખોરની ખીણ. અને એ બાબત પણ બાળકોને કહેવાની બાબત. ગઈકાલે આપણે જોયું હતું ગિલગાલ, 12 પથ્થરોનો ઢગલો. તો અહીંયા કહે છે એ આખોર વિશે પણ કહેવાનું
કે આ રીતે યહોવાની વિરુદ્ધ એણે પાપ કર્યું અને માર્યો ગયો એ આંખોની ખીણ તરીકે ઓળખાય છે? યહોવાને બધી ખબર. ઈશ્વર પોતે આપણા જીવનની બધી જ બાબતો જાણે છે. આપણે પાપ ક્યાં છુપાવ્યું છે, કયા ખૂણામાં છુપાવ્યું છે, કઈ જગ્યાએ જઈને પાપ કર્યું છે. પ્રભુ કહે છે, મને તમારા પાપની રજે રજ માહિતી છે. દાઉદે પણ કબૂલ કર્યું. ગીતશાસ્ત્ર 66 ને 18, ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. જો પાપ કરવાનો વિચાર કરું તો મારું પ્રભુ સાંભળે જ નહીં, અને આખાને તો પાપ કર્યું. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે, તમારામાં, ઇસ્રાયેલી પ્રજાને કહ્યું, પણ આજે તમને ને મને પણ કહી રહ્યા છે કે તમારા જીવનમાં કોઈ પાપ છે તો પાપને દૂર કરો તો હું તમને સફળતા આપીશ આગળના જીવનમાં. એક પ્રશ્ન આ જ્યારે મનન હું તૈયાર કરતો હતો ત્યારે એક પ્રશ્ન મને આવ્યો કે એ વખતે આખાનને પાપના કારણે પથ્થરે મારી નાખવામાં આવ્યો. જો આજના સમયમાં એવી શિક્ષા પાપના કારણે કરવામાં આવે તો શું થાય? કોઈ વ્યક્તિ ના બચે. પણ પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી શિક્ષા લઈ લીધી ને એના પર વિશ્વાસ કરવાથી એ માફી પ્રભુએ આપી છે. અને એ માટે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજનું વચન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, સામર્થ્ય આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.